યુટ્યુબ ચેનલ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં હું તમને ધોરણ 7માં ગુજરાતી વિષય ચેપ્ટર 9 બાનો વાડો એનો પાર્ટ 2 એ સમજાવવા જઈ રહી છું। પાર્ટ 2 જોઈએ પહેલાં આપણે પાર્ટ 1માં જ્યાં સુધી જોયું એ આપણે થોડી રિવાઇન્ડ કરી લેશું આગળનું। તો બાનો વાડો લેખકનું નામ શું હતું? પ્રવીણ દરજી। એમનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મહેલોલ ગામમાં થયો હતો। અને તમને જે પાઠ લેવામાં આવ્યો છે બાનો વાડો એ લેખકના ગાતા ઝરણા જે સંગ્રહ છે એમાંથી આ લલિત નિબંધ તરીકે આ પાઠ આપણને લેવામાં આવ્યો છે। પાઠમાં કોની વાત છે? તો કે લેખકના બાની। લેખકે એનું બાનું એકદમ સુરેખ ચિત્ર આપણને અને એમના બાનો પ્રકૃતિ પ્રેમ એ વાડા દ્વારા આપણને અહીંયા બહુ સરસ રીતે આપેલો છે પાઠમાં। તો બાને લેખકે પાઠની શરૂઆત કરી હતી ત્યારે એવું કીધું હતું કે બા 75 વર્ષના થયા પણ બિલકુલ બા 75 વર્ષના હોય એવું લાગે નહીં અને બા એમ સ્વીકારે નહીં કે હું 75 વર્ષની છું। લેખકે એમના માટે બે શબ્દો આપ્યા હતા। એક આપ્યું હતું નિરંતર ઉદ્યોગ એટલે બા। નિરંતર ઉદ્યોગ મતલબ હંમેશા કામ કરતા રહેવું એટલે મારા બા। અને બીજો શબ્દ જાજરમાન બા એટલે કે એક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર મારા બા। અને અમુક વર્ષ પછી જ્યારે 10 વર્ષ પહેલાં લેખક એવું કહે છે કે મારા પિતાજીનું અવસાન થયું ત્યારે એમને એવું લાગતું હતું કે બા હવે લાંબો સમય જીવશે નહીં, માંડ 5-1 વર્ષ કાઢે તો નહીતર, અને કદાચ જો વધારે જીવશે તો પણ એ આમ તેમ પોતે માંડ જીવી શકશે, હવે વધુ એ જીવી શકશે નહીં। પણ બાએ એ લેખકની માન્યતા છે એને ખોટી ઠેરવી। બા સરસ રીતે સમયને જીરવી ગયા એટલે કે પોતાના દુઃખને છે પોતાના હૃદયમાં સમાવી દીધું અને પોતે પાછા પોતાનું જીવન છે સરસ રીતે વાડામાં પસાર કરવા લાગ્યા। લેખકને એવું થતું હતું કે બા કયું એવું હશે બાનું જીવન સ્ત્રોત કે એમાંથી બા હંમેશા ખુશ રહેવા માટે પ્રયત્ન કરે છે। તો બાનો વાડો છે હંમેશા બાને એના વાડામાંથી એક પ્રેરણા સ્ત્રોત હતો બાનો વાડો છે। અને વાડામાં અસંખ્ય વસ્તુઓ, અહીંયા આપણને લેખકે સરસ મજાની વાત કરી હતી કે બાનો વાડો છે એમાં બાએ અનેક પ્રકારની વસ્તુઓ વાવેલી હતી, જેમાં ફળ ફૂલ, શાકભાજી, ઔષધીય છોડ કહી શકાય એવા, પછી ગુલાબ એટલે કે ફૂલ બધા, જાણે કે સુગંધનો દરિયો ના હોય એનો વાડો એવું આપણને લાગે। એટલી બધી જ સરસ મજાની વાત વાડા વિશે આપણને લેખકે કરેલી હતી। ત્યાર પછી પાર્ટ 2માં આગળ જોઈએ આપણે। હવે બા જ્યાં હોય ત્યાં એની વાતનો વિષય વાડો જ હોય। વાડામાં ઉગેલી અને હવે થનાર વનસ્પતિ વિશે બા બધો નકશો જીભના ટેરવે। બા જ્યાં જાય ત્યાં એની થેલીમાં વિવિધ ફૂલો ફળોના બી મળે અને ક્યાંકથી લાવે, કોઈને ખેરાત કરે। પોતાના જ દીકરાના ઘરે એણે 2-3 દિવસથી વધુ રહેવાનું થાય તો બા વાડા વિના ઝુરાપો અનુભવે। વાડાનું શું થયું હશે? ભૂંડ પેસી ગયા હશે, વાંદરાઓએ ખેદાન મેદાન કરી નાખ્યું હશે, લોકોએ આડે ધડ ફૂલો ચૂંટી લીધા હશે, કાચા ને પાકા લીંબુ લઈ લીધા હશે, વગેરે વગેરે। હવે અહીંયા શું કહેવા માંગે છે કે બા જ્યાં જાય ને ત્યાં એને વાતનો વિષય શું હોય? તો કે બસ વાડો જ। વાડામાં અત્યારે જે વનસ્પતિઓ ઉગેલી હોય એની વાત કરે અને હવે જે થનાર હોય, જે વનસ્પતિઓ હવે સરસ રીતે એને વાવેલી છે ને હવે ઉગશે ભવિષ્યમાં એની પણ વાત, એ જ વાત હોય માત્ર, બા પાસે બીજી કોઈ વાત હોતી નથી। અને જ્યાં જાય બા ત્યાં એની થેલીમાં વિવિધ ફળ અને ફૂલ એના બી તો હોય જ। કોકને ત્યાં ક્યાંય સરસ મજાનો છોડ જોવે તો પોતે એના બી લઈ લે અને પોતાની થેલીમાં કાંઈ પણ હોય, છોડ છે, કોઈ વનસ્પતિના બી છે, તો કોઈને ખેરાત કરે। ખેરાત કરવી મતલબ અહીંયા રૂઢિપ્રયોગ થશે, ખેરાત કરવું એટલે કે દાન કરવું, બરાબર? હવે જ્યારે બા પોતાના જ દીકરાના ઘરે રોકાવા જાય ને તો 2 કે 3 દિવસ તો માંડ રહી શકે, પછી તો તરત જ એને એનો વાડો યાદ આવી જાય કે અરે મારા વાડાનું શું થયું હશે? મારા વાડાને ઝુરાપો અનુભવવો। બા વાડા વગર શું અનુભવતા? ઝુરાપો એટલે કે બાને ગમતું નહીં વાડા વગર। કોઈ ઝુરાપો મતલબ દૂર હોવાના કારણે મનમાં જે સતત એનો જ ભાવ હોય એને જ યાદ કરતા હોય એને ઝુરાપો કહેવાય। તો બા વાડાવાના ઝુરાપો અનુભવતા, શું બા વાડાનું શું થયું હશે એમ વિચારતા, અને એમ વિચારતા એને એમ લાગે કે ભાઈ ભૂંડ બેસી ગયા હશે એટલે કે ભૂંડ અંદર આવી ગયા હશે, એક પ્રકારનું પશુ
બરાબર, ભૂંડ એટલે તો એ આવી ગયા હશે વાડામાં, અથવા તો વાંદરાઓ વાડામાં આવી અને ખેદાન મેદાન કરી નાખ્યું હશે, અથવા તો કોઈ લોકો વાડામાં આવી અને આડેધડ ફૂલોને લઈ લીધા હશે, કાચા ને કાચા લીંબુ કોઈ લોકો ઉતારી ગયા હશે. આવું તો કેટલું એના મનમાં આવી જાય બાને. જ્યારે એમના દીકરાઓના ઘરે રોકાવા જાય ત્યારે બા બેચેન થઈ જતી અને અમુક દિવસે તો તે કોઈનું માન્યા વિના વાડાના લગાવને કારણે મક્કમતાથી ચાલી નીકળે. અમુક દિવસો તો માંડ રહે, પછી તો એ પોતાનું કોઈનું માને નહીં, પોતાનું મન મક્કમ કરી અને પાછા પોતે પોતાના ગામમાં જતા જ રહે. વતન જઈને જ જંપે, પોતાને ઘરે પોતાના વતન ત્યાં જઈ અને પછી જ પોતાને નિરાંત થાય. પછી ત્યાં જઈ વતન જઈ અને બાએ ખુશ અને બીજું કોણ ખુશ હશે? વાડો પણ ખુશ. બાને છાબડી ભરી ભરીને મંદિરમાં ફૂલો મોકલતા મેં જોઈ છે. અહીંયા મેં એટલે કોણ હશે? લેખક. લેખક એમ કહે છે કે બાને છાબડી ભરી ભરીને ફૂલો મેં મંદિરમાં દેતા જોયા છે. સવારે વારાફરતી 10થી 15 જણ એ સૌને માટે બા વહેલી સવારે ઉઠે, ફૂલો ચૂંટે અને પિત્તળની ચકચકતી થાળીમાં એકઠા કરી રાખે ફૂલો. હવે જુઓ તમે, મંદિરમાં તો બા છાબડી ભરી ભરીને ફૂલો મોકલાવે જ, પણ એ સિવાય સવારમાં રોજ વારાફરતી 10થી 15 જણ એવા આવે વ્યક્તિઓ ફૂલ લેવા બા પાસે, તો એના માટે બા વહેલી સવારે ઉઠી જાય, ફૂલો વીણી રાખે અને સરસ મજાની એક થાળીમાં, અહીંયા પિત્તળની થાળીની વાત કરી છે, તો પિત્તળની થાળીમાં સરસ મજાના ફૂલો છે એને ગોઠવીને રાખી દીધા હોય. પછી લેવા આવે તો બધાને ભાગે પડતા ફૂલો છે એ બા આપે. પછી આવનાર દરેકને તે સરખા હિસ્સે હોંશે હોંશે આપે. બાનો ચહેરો ત્યારે આસ્કા જેવો નિર્મળ બની જતો. આસ્કા જેવો નિર્મળ મતલબ કોઈને આમ ને કોઈને આમ એવું નહીં, ભાઈ આ મારો બહુ નજીકનો છે, આ મારું બહુ ધ્યાન રાખે છે એટલે એને વધારે ફૂલો આપું, આને ઓછા ફૂલો આપું, એવું નહીં. આસ્કા જેવું નિર્મળ મતલબ એકદમ બધા સાથે સરખો ન્યાય કરવો. બાની ઘરે જે કંઈ પણ લોકો આવતા એમ બા બધાને માટે એક સરખો જ ન્યાય રાખે, સરખા જ ફૂલો આપે. પછી મીઠો લીમડો લેવા તો ફળિયા ઉપરાંત આખું ગામ આવે. બાના ઘરે મીઠો લીમડો હતો એટલે મીઠો લીમડો લેવા એના ફળિયાના એની આજુબાજુના લોકો તો આવતા જ, એ સિવાય આખું ગામ મીઠો લીમડો લેવા માટે બા પાસે આવે. ત્યારે બા શું કરતા? તો કે બા બધી વેળા જાતે લીમડો તોડીને આપે, કામ પડતું મૂકીને. પણ જુઓ, મીઠો લીમડો લેવા કોઈ આવનાર હોય કાંઈ એક સમયે તો નથી આવવાના, બધા વારાફરતી ગમે ત્યારે ગમે તે સમયે બા કામ કરતા હોય ત્યારે પણ આવે. તો બા કોઈને લીમડો તોડવા ન દે, પોતાની જાતે પોતાનું કામ પડતું મૂકી અને પોતે લીમડો બધાને આપે. ક્યારેક જ એના ચહેરા ઉપર ક્લેશ જણાય, ક્યારેક બાના ચહેરા ઉપર ક્યારેક જ કોઈક દિવસ જ એનો ચહેરો ઉદાસ થાય કે આ લોકો ગમે ત્યારે લીમડો લેવા માટે આવી જાય છે. નહીં ગમતી કોઈ વ્યક્તિ આવી પડે ત્યારે ક્યારે એને જણાય એના ચહેરા ઉપર નિરાશા? તો કે કોઈ ન ગમતી વ્યક્તિ જ્યારે લીમડો લેવા માટે આવે ને ત્યારે એના ચહેરા ઉપર થોડીક નિરાશા જણાય, પણ છતાંય એને લીમડો તો આપે જ. નથી ગમતી કોઈ વ્યક્તિ આવે છે લીમડો લેવા માટે તોય બા એને લીમડો તો આપે જ, ના ન પાડે. લીંબુ લેવા ઓછા જણ આવે, લીંબુ લેવા બહુ કોઈ ન આવતા, પણ ભદ્ર નોકરિયાતો પેટમાં વીતે છે, તાવ આવે છે એવા બાના કાઢી બા પાસે લીંબુ લેવા આવે. હવે અહીંયા શું કીધું છે કે કેવા લોકો લીંબુ લેવા આવતા? તો કે નોકરિયાતો, ભદ્ર લોકો કે જે સમજુ કહી શકાય, બરાબર, એવા લોકો બા પાસે લીંબુ લેવા માટે આવતા. ને શું કહીને આવતા? તો કે પેટમાં દુખે છે અને તાવ આવે છે ને બા લીંબુ આપો ને, એમ કહી અને બા પાસે લીંબુ લેવા માટે આવતા. બા બિલકુલ આનાકાની કર્યા વિના આપે, પણ અંદરથી સમજે. બા જરાય ના ન પાડે. એ લોકો એમ કે અમને પેટમાં દુખે છે ને તાવ આવે છે ને લીંબુ આપો ને બા, તો બા બિલકુલ આનાકાની કર્યા વગર એને લીંબુ આપે ખરા, પણ બાને ખબર જ હોય, અંદરથી બા સમજે છે કે બીમારીનું તો બાનું છે, મૂળ તો એને મફતિયા લીંબુનું શરબત પીવું હશે ને એટલે. જો અહીંયા બા સમજે છે, બા ભલી ભોળી તો છે પણ પાછી સમજુ પણ છે. એને ખબર છે કે આ લોકો મફતનું શરબત પીવું છે ને લીંબુનું, એટલા માટે લીંબુ લેવા માટે બાના બતાવે છે કે પેટમાં દુખે છે ને તાવ આવે છે ને. અહીંયા લેખકે કીધું છે બા એ રીતે ભોળી નહીં પણ ભલી ખરી. બા ભોળી નહોતી, એને ખબર બધી પડતી હતી, પણ એ જવા દેતી કે કાંઈ વાંધો નહીં, એ ભલી થઈ જતી કે વાંધો નહીં ભલે લીંબુ લઈ જાય.
પછી પપૈયા, જામફળ અને શાકભાજી તો તે રીતસર લૂંટાવે. અમે શાળાએથી ઘેર આવીએ એટલે 2-3 દિવસે થેલી લઈને અમુકના ઘેર એ શાકભાજી આપવા અમોને મોકલે. પપૈયા, શાકભાજી આ બધાયના તો બા ખરેખર લૂંટાવે. લૂંટાવું મતલબ બધાને હોંશે હોંશે આપવું. લેખક એમ કહે છે કે અમે જ્યારે શાળાએથી ઘરે આવતા ને ત્યારે ખરેખર 2-3 દિવસે થેલી લઈ અને અમને અમુક લોકોના ઘરે શાકભાજી અને આ ફ્રૂટ દેવા માટે મોકલે. પછી બાનું સૂત્ર શું હતું તમને પૂછવામાં આવશે કે બાનું જીવન સૂત્ર શું? તો ખાયા સો ખોયા, ખીલાયા સો પાયા. બાનું જીવન સૂત્ર શું છે? ખાયા સો ખોયા, ખીલાયા સો પાયા. અહીંયા કહેવત છે એક પ્રકારની. તો એના ગુજરાતી મતલબ શું થશે? તો કે જે ખાધું તે ખાધું, પણ જે તમે ખવડાવો છો ને એના માટે તમે પુણ્ય પ્રાપ્ત કરો છો. બરાબર? એનો મતલબ એવો થશે. જાણે જાતે જે વસ્તુનો ઉપયોગ કરો છો એ તો તમે તમારી ઉપયોગના છે ને તમે કરો છો, પણ જો બીજાને ખવડાવીને તમે જેમાં રાજી થાવ છો ને એ બહુ સરળ વસ્તુ નથી. એટલે બાનો જીવનસૂત્ર એ હતું કે ખાયા સો ખોયા, ખીલાયા સો પાયા. જેટલું તમે બીજાને આપશો એટલું તમે પામશો, એટલું તમે પુણ્ય મેળવશો. બાને છોડની માવજત કરતી જોઈ એ પણ એક લાહવો છે. બાને છોડની માવજત કરતી જોવી, એનો ઉછેર, માવજત મતલબ ઉછેર કરવો, છોડનો ઉછેર કરવો એ જોવી એ પણ એક લાહવો છે કે બા કેવી રીતે આ બધા છોડનું પાલન પોષણ કરે છે, ક્યારે કઈ વસ્તુને શેની જરૂર પડે, કયા છોડમાં કઈ વસ્તુનો ઉપયોગ થાય ઉછેર કરવામાં, બધી જ વસ્તુ બાને ખબર હોય. નળ તો ગામડે હમણાં થયા, પહેલાં તો કૂવેથી જ ચાકડી મારફતે પાણી ખેંચી લાવવું પડે. નળ તો હમણાં ગામડે થયા, એટલે કે પાણીની લાઈનો તો હવે ગામડામાં થઈ ગઈ છે, પણ પહેલાંના સમયમાં તો કૂવેથી પાણી ખેંચી લાવી અને છોડને પીવડાવવું પડતું. પણ બા તે કરતા, એક એક છોડને ક્યારાને તૃપ્ત થાય ને ત્યાં સુધી પાણી રેડે. એટલે કે છોડ અને ક્યારો જ્યાં સુધી એને પાણીની જરૂર હોય, ભાઈ ચાલો આટલું જ પીવડાવવું છે, વાંથી છેટથી કૂવેથી ખેંચીને લાવીએ છીએ એટલે હવે વધારે નથી પીવડાવવું, એવું નહીં. જ્યાં સુધી ક્યારો ધરાઈ ન જાય, તૃપ્ત થવું એટલે કે ધરાઈ જવું, ધરાઈ ન જાય મતલબ કે જ્યાં સુધી એને જરૂર છે ને પાણીની ત્યાં સુધી બા એમાં પાણી રેડે. એ છોડને જાતે ગોળ મારે, સવારે ઉઠીને ભેગું કરેલું છાણિયા ખાતર તરીકે વાપરે. લીંબુ વગેરેમાં ચામડાના ટુકડાઓ દાબે. દરેકને પૂરેપૂરી રોજ રોજ કાળજી લે. વાડાના વાતાવરણમાં એકાદ છોડમાં પણ ક્યાંય ફરક પડે ને તો બાને તેની તરત જ જાણ થઈ રહે. જો બા વાડા પ્રત્યે ખૂબ એને મનથી લગાવ છે, લાગણી છે એને વાડામાં. એક પણ છોડને જો ક્યાંય પણ એના ઉછેરમાં ક્યાંય પણ ફેરફાર જણાય છોડમાં તો તરત જ એને ખબર પડી જાય કે હવે આ છોડમાં હવે મારે શું આગળ કરવું પડશે, એને ઉછેર કરવા માટે મારે શું કરવાનું રહેશે. બાને સાચે સાચ જો પામવી હોય ને તો વાડાની અડખે પડખે જ પામી શકાય, એમ હું ખાતરીબંધ કહી શકું. લેખક શું કહે છે કે જો બાને સાચે સાચ પામવી હોય ને, એટલે કે બાને જો સાચા હૃદયથી જોવા હોય, એનો લાહવો લેવો હોય તો બા હંમેશા વાડાની અડખે પડખે જ તમે એને જોઈ શકો. એ સાચા હૃદયથી એને વાડાને ઉછેર કરે છે એ જોવામાં આપણને ખૂબ મજા આવે એવું લેખક અહીંયા કહે છે. બાની નજર વાડે વાડે હરણની જેમ ફરતી, પુષ્પે પુષ્પે પતંગિયાની જેમ ઉડાઉડ કરતી, શાકને માંડવે ખિસકોલીની જેમ સરકતી રહે અને જમીન ઉપરના છોડનું નિરીક્ષણ કરતી વેળાએ નજર વરસાદી ગાય જેવી બની જતી. ધીમેથી બધું જ ઝીરેણું તે જુએ. અહીં કેવી સરસ વાત કરી છે જુઓ લેખકે શું કહ્યું છે કે બાને જો સાચે સાચ પામી હોય ને તો વાડાની અડખે પડખે જ આપણે એને પામી શકીએ. અને બાની નજર કેવી હતી અહીંયા તમને બધું જ ભાષાની શૈલીમાં બહુ સરસ રીતે લેખકે ઉપયોગ કરી અને આપણને વાડાને એક સરસ રીતે જીવંત રૂપ આપી દીધું હોય ને એવું લાગે કે બાની નજર વાડે વાડે કેવી રીતે ફરતી, તો કે હરણની જેમ. અને ફૂલે ફૂલે પુષ્પે પુષ્પે મતલબ ફૂલમાં કેવી રીતે, તો કે પતંગિયાની જેમ ઉડાઉડ કરતી. હંમેશા જે વસ્તુ જેની આજુબાજુમાં હોય, જે વસ્તુ જેની પ્રખ્યાત કહી શકે એવી વાત આપણને અહીંયા લેખકે લીધી છે કે હરણની નજર છે ને એ એકદમ તેજ હોય. તો બાની નજર છે ને હરણની જેમ વાડામાં ફરતી. પછી પુષ્પ પતંગિયાની જેમ, તમને ખબર છે કે હંમેશા ફૂલોની આજુબાજુમાં પતંગિયા ઉડતા હોય છે, તો ફૂલોમાં પતંગિયાની જેમ બાની નજર રહેતી. પછી શાકના માંડવે
ખિસકોલીની જેમ બાની નજર સરકતી રહેતી અને જમીન ઉપરનો જે છોડ છે એનું નિરીક્ષણ કરે, એને જુએ બા, ત્યારે એની નજર છે ને એ વરસાદી ગાય જેવી બની જતી. વરસાદી ગાયનો મતલબ શું થશે તો કે ગોકળ ગાય, એના જેવી નજર બની જતી અને ધીમેથી બધું જ ઝીણેરું તે જુએ. મતલબ બા છે એ વાડામાં એક એક વસ્તુને, એવું નહીં કે ભાઈ ચાલો આ વસ્તુનો ઉપયોગી છે વધારે તો એનું જ આપણે વ્યવસ્થિત રીતના ઉછેર કરીએ, બાકીનાનો વાંધો નહીં, એવું નહીં. એ કોઈ પણ વસ્તુ વાવેલી છે એને બહુ સરસ રીતે બા નિરીક્ષણ કરી અને એનું ઉછેર છે એ છોડનો કરતા. બા કશેક જાય ને જો ત્યાં વાડા જેવું ફળફળાદી નિહાળે તો ત્યાં તે લટાર માર્યા વિના રહે જ નહીં. પછી શું કીધું લેખકે કે બા જ્યાં ક્યાંય જાય ને, બીજે ક્યાંય કોઈના ઘરે જાય કે ક્યાંય બીજાના આમના દીકરાઓના ઘરે જાય, ત્યાં આસપાસમાં ક્યાંય જાય તો બા જ્યાં ફૂલ ને ફળ ને જોવે ને તો ત્યાં હંમેશા એક ચક્કર મારી આવે. શું કામ કે ક્યાંય નવીન નથી ને, કોઈ નવીન ફૂલના છોડ નથી, કોઈ નવીન વનસ્પતિ નથી કે જે મારા વાડામાં ન હોય, તો તરત જ એ જાણી અને પોતાના વાડામાં પણ વાવવું જ હોય. એટલું જ નહીં, એની થેલીમાં કોઈક છોડની કલમ તો કોઈક આખો છોડ આવી પડે. બા ક્યાંય જાય તો ત્યાં પોતાની પાસે તો પોતાની થેલીમાં કોઈક ફૂલ ફળ હોય, એનો કોઈકનો છોડ હોય અથવા તો કોઈક આખો છોડ હોય, કોઈકની કલમ હોય અથવા તો ક્યાંકથી જાય ત્યાંથી પોતે કોઈક છોડ લઈ આવે. બામાં આજે પણ વાડાની વાત આવતા હું 10 વર્ષની મારી ઉંમરે મુગ્ધતા જે વિસ્મય તેનામાં જોતો હતો એવા જ મુગ્ધતા અને વિસ્મય નિહાળું છું. લેખક બહુ સરસ વાત કરે છે કે હું જ્યારે નાનો હતો, મારી 10 વર્ષની ઉંમર જ્યારે હતી ને, ત્યારે હું બાને જેવી રીતે જોતો કે બામાં જેવી મુગ્ધતા હતી, બામાં વિસ્મયતા જેવી હતી, એવી જ વાડાની વાત જ્યારે આવે ને ત્યારે બામાં એવું જ મુગ્ધતા વિસ્મય મને જોવા મળે છે. નિહાળવું મતલબ જોવા મને મળે છે. કોને ખબર આ વાડો કઈ નવી વસ્તુ બા સામે આમ દરેક વખતે ધરી દેતો હશે. લેખક અહીંયા પ્રશ્નાર્થ ચિહ્નથી વાક્ય મૂકે છે. શું કહે છે? લેખક એમ કહે છે કે ખબર નથી કે આ વાડો દર વખતે બાને ખુશ કરવા માટે કંઈક એવી નવી વસ્તુ બા સામે ધરી દેતો હશે, બા સામે મૂકી દેતો હશે. આ વાડો છે એ બાને આટલો બધો ખુશ કેમ રાખતો હશે, એવું લેખકને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન દ્વારા આપણને અહીંયા પાઠ પૂરો કરેલો બતાવ્યો છે. તો તમને પાઠની શરૂઆતમાં પણ કીધું કે લેખકના કયા પુસ્તકમાંથી બાનો વાડો પાઠ લેવામાં આવ્યો છે, તો કે ગાતા ઝરણા. એ ગાતા ઝરણા એમનો જે પાઠ છે, ગાતા ઝરણા એમનો જે સંગ્રહ છે એમાંથી આપણને આ લલિત નિબંધ લેવામાં આવ્યો છે. શબ્દ સમજૂતી જોઈએ તો નજીક ઢૂંકવું મતલબ પાસે આવવું, જાજરમાન એટલે પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર, તડકી છાયણી એટલે સુખ અને દુઃખ, તોતિંગ મોભ એટલે વજનદાર મોભ, ઘરનો આધાર તૂટી પડ્યો હતો એટલે ઘરની મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થયું હતું, અખિલાઈ મતલબ સમગ્રતા, છિન્ન ભિન્ન થઈ જશે એટલે વેરણ છેરણ થઈ જશે અથવા તો નાશ પામશે, હૃદયના ભંડકિયામાં આંસુની બધી ખારાશ અને જખમોને ભરી લીધા એટલે કે બધા દુઃખોને પચાવી ગયા, દુઃખ દેખાવા ન દીધું એમ આપણે કહી શકીએ. કામઢા એટલે ઉદ્યમી અને મહેનતુ, અડપાવા દીધું નહીં એટલે ઝાંખું પડવા દીધું નહીં મતલબ કે ટકાવી રાખ્યું, અતિરેક થતા એટલે કે વધી પડતા, અતિ એટલે વધુ થાય, તમને ખબર છે. પછી નિરંતર મતલબ હંમેશા, કર્મ અને ધર્મને તેણે એક કરી મૂક્યા છે એટલે કે એમણે કર્મને જ ધર્મ અને ધર્મને જ કર્મ કરી મૂક્યું હતું. જીવન સ્ત્રોત એટલે જીવનનો પ્રવાહ, ઉમટી આવે છે એટલે એક સાથે આગળ આવે છે અથવા તો ઘસી આવે છે અથવા તો યાદ આવે છે. મોખરે એટલે આગળ અથવા તો પ્રથમ, સુગંધનો દરિયો એટલે પાર વિનાની સુગંધ, ઔષધીય છોડ એટલે દવા તરીકે કામ લાગતા છોડ, ઔષધાલય એટલે કે દવાખાનું, ઇતર એટલે બીજું, અતીત અને વર્તમાન એટલે ભૂતકાળ અને વર્તમાન કાળ એટલે કે પાછલું જીવન અને આજનું જીવન, સ્મારક એટલે કે યાદગારીનું સ્મૃતિનું સ્થાન, જીહ્વાગ્રે એટલે કે જીભના ટેરવે, ખેરાત કરવી એટલે દાન કરવું, મફત આપવું, ઝુરાપો એટલે દૂર હોવાને કારણે મનમાં સતત રહેતો મળવાનો ભાવ, આડેધડ એટલે જેમ આવે તેમ,
આશકા એટલે ગોળ છોડની આસપાસની માટીને ખોદવી. ક્લેશ એટલે દુઃખ. જીવનસૂત્ર એટલે જીવન મંત્ર. ચાકડી એટલે નાની ગાગર. તૃપ્ત થાય એટલે પાણીથી તરબતર થાય. અને વરસાદી ગાય એટલે ગોકળ ગાય. અહીંયા આપણે શબ્દ સમજૂતી જોઈ. આપણે પાઠમાં જે શબ્દો આવતા હતા તો આપણે સાથે સાથે સમજાવતા હતા, પણ શબ્દ સમજૂતી આપણે ફરીથી એકવાર જોઈ લીધી. આ ચેપ્ટર છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.